હું એક વાત તમને કૃષ્ણની વાત કરું કે કૃષ્ણ અને અર્જુન બે હેલા જતા હતા ને, તો કૃષ્ણ હતો વાયન, અર્જુન કૃષ્ણ હતા આગળ અને અર્જુનજી વાહે હતા. એમાં એક મગનું ખેતર આવ્યું ને, એ વાત આપણી કાલ દીદી અધૂરી રહી હતી. ઓલું વાવાઝોડું આવ્યું એમાં. એ કૃષ્ણ આગળ છે અને વાહે અર્જુન ને, એને મગનું ખેતર હતું અને મગની શીંગું જોઈ અને એને મોઢામાં પાણી આવ્યું. એ કે હારું મગની શીંગું કેવી, મને ભૂખ લાગી, એકાદી શીંગ તોડીને ખાવ. અને એક શીંગ તોડીને ખાધી અને પેટમાં ગઈને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ મેં તોડીને ખાધી. તો કે એ શીંગમાં દાણા કેટલા હતા? એ કે હાથ. તો કે ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે. એ કે એમને રાત ને દી મહેનત કરી, હજી એને પાંદડું નથી તોડ્યું. તને કોને કીધું પાદરો તું મીડ્યો ખાવા? જા ઈ કે હાલ બળદિયો થાય એના ઘર ધણીના ઘીરે, એ તને છોડી દે મને વાંધો નથી. એ પટેલ નું ખેતર હતું, પટેલના ઘીરે ગાય હતી ને ગાય વિયાળીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને પટેલ ને પટલાણી બેન 12 ગામ જવાનું થયું. બાજુની બેન હતી ને પાડોશી બાઈ, એને કીધું એ કે 2 દી ઘરનું ધ્યાન રાખજો ને અમે 12 ગામ જઈએ છીએ, ગાને વાસડા પાણી પાજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. એ વિયાઈ ગયા પછી બાઈની બુદ્ધિ બગડી. એ કે પટેલને તલ ઘણાય ત્યાં 2-3 કોઠીઓ ભરી થોડાક લઈ લો, છોકરા ખાશે. અહીંયા ક્યાં જોખીને નાખ્યા. એ એક હોપડું ભરીને જઈને બીજું હોપડું ભરવા આવ્યું ને, તો ખડકી આગળ ઉભો ઉભો વાસડો વિચાર કરે કે હું 7 દાડામાં હલવાનો છું ના હોપડા હારે. એ બીજું હોપડું નાખી આવી ને, બીજું ભરવા આવી ને વાસડા ને વાસા આવી. એ માં શું કરસ? કે આ કરમની ગાંડિયું શું બનાડી છો માથવા? તને એમ છે કે હું વાસડો, પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડવ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં મગની એક સિંગ તોડીને 7 દાણા નીકળ્યા. ભગવાને બનાયા 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાણી છો હુપડા હારવા. હાથમાંથી હુપડું પડી ગયો, તલ નાખી દે પાછા. પટેલ ની બે આવ્યા ને, એ કે આ તો અર્જુન છે. બે માણા ઈશ્વરને અરજ કરી કે પ્રભુ જો અર્જુન જ હોય અને અમારું દેણું ભરવા માટે આવ્યો હોય ને તો આને લઈ લ્યો, અમારે દેણું નથી એનું પાસે જોતું કાંઈ. વાસડો મરી ગયો. બાપુ આ કર્મની ગતિ, તમને મને આમાં સમજાય એવી વાત નથી. રામ કરમ છે ને બાપુ, કર્મની ગતિ છે આખી જુદી બાબત છે. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં, પછી હુનર કરો હજારે આખરે આડા ફરે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા. હું જો કમ થઈ જાય, ગંગા સતીની વાણી કે હું અને મારું આ મનનું કારણ છે, હું અને મારું મનનું કારણ જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. એક વાણીમાં એવું કહે છે ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિનાની મારી ભૂખ નો ભાંગે, ના કોણ પાડે છે? એટલે એમ છે કોણ કે છે? કોણ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આવું કે છે? કોણ ને કોને કે છે? આપણે માથા હલાવીને વ્યા જાય, મજા આવી મજા આવી મજા આવી. ઉભા થાય એટલે ખંખી નાખવાનું, આ નહીં ભલે પડ્યું કઈ નથી લઈ જવું. આત્માનો ખોરાક છે ને એ ભજન છે. આત્મો છે ને જીવને કે છે કે તું આ પૈસા ને ગાડીઓ બંગલામાં નકરા આટા ન મારતો, મારા હાટું ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો કે છે. બાપુ એમના વાણી ન બને. વાણીને વિચારવાની જરૂર છે શું કહેવા માગે છે. કારણ કે જે રામાયણ ગીતા ભાગવત છે ને મહાપુરુષોએ બનાવ્યા છે ને, આપણને એક રસ્તો બનાવવા માટેના જ આ ગ્રંથો છે. પણ હવે આપણને માલપા ઉતરતું જ નથી. રામકથા એક આપણે બેહાડી હોય અને રામકથા જો આપણા ઘર સુધી ન આવે તો રામકથાનો મતલબ શું? આપણે શું વળે? દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો એકની એક જ છે. હું આપણે કરવી હોય. પણ એક તાજો કેળો રે કે આપણે રામચંદ્ર પરમાત્મા જેમ પિતાનું માનતા તેમ આપણે માનીએ છીએ. સીતાજીને કૌશલ્યા માને હાવ ભાવનો જે નાતો હતો એવો આપણે નાતો છે. આ જો આપણા ઘર સુધી ન આવે તો બાબુ કથાનો કોઈ મતલબ નથી ભાઈ.
રામ અને લક્ષ્મણને કેવો પ્રેમનો હતો ભાઈ ભાઈનો, કે ભરતને પ્રેમ કેવો હતો એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ભાઈનો આવો પ્રેમ છે ખરો? કોઈ મતલબ નથી રામ. બાકી તો નકરી સાંભળે બાબુ. અમારે તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે છે. ઉતરવું હોય ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. લાવો અમારા ડટા. અરે કાંઈ નથી મારા રામ. મને તો એમ થાય કે આટલી કથાઓ ને આટલું ધર્મનું જો કાર્ય થતું હોય ને હારો બગાડ કાંઈ અટકતો જ નથી. તો પછી આ નકરું પૈસા ભાઈ જ પાટ્યું છે. કોઈ મતલબ નથી નારાયણ. એક દિવસ બાપુ આપણો હાલો જાય છે. લખવું હોય તો લખી લેજો. આપણી તારીખ ફાઇનલ થઈ ગઈ છે. એક દી ઉગીને આથમી જાય ને એટલે જીવનનો એક દી જતો રહ્યો, સમજી લેજો. એમાં ગમે એ કરશો ને તો એક દિવસ કે એક દિવસ નહીં, એક શ્વાસા નથી વધારે મળવાનો. કંઈક થાય તો કરી લેજો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કંઈક કરી લેજો. બાકી તમે આ પૈસા નાખો છો એક કરમ છે. તમે બેઠા છો સાંભળો છો ને એક કરમ છે. અમે આ ગાઈ છે એક કરમ છે. આ બજાવે છે ને એ કરમ છે. કર્મની ગતિ તો બાપુ બધાને કરવું પડે. એમાં મિથ્યા ન થાય કાંઈ. ઘણા એમને એમ કે તમારું હાલ્યું છે ને કઈ તમારું હાલ્યું છે ને તમારું ઊભું છે. અને ઊભું હોય તો કોને તો એમે ધક્કો દે. અને ઊભું રહે પછી બાપુ કોઈ આમ જો રામ બોલો ભાઈ રામ, કોઈ નથી હાંકવાનું. બધાયનું હાલ્યું જ જાય છે. પણ અમારું થોડુંક 5 જણા સાંભળે છે, જોઈ ન શકતા. એટલે માલપાથી આમ ઊંડેથી કે તમારું સારું હાલ્યું છે. પછી આમ આપણને એમ થાય સારું બોલે આપણા હાટું. બોલતા હોય ઠેઠ ઊંડેથી કે આમનું છે ઊભું રહ્યા સારું. અંદર ખાને એવું હોય. કર્મની ગતિ છે ને હજી બાપુ માનન તમને ખબર જ નથી. એટલે આપણી આ જોવાની છે ને બાપુ હાલી જાય છે. મહાપુરુષ સતાર બાપુ એક લગ્નની વાત છે. પણ લગ્ન આપણે જે કર્યા એ નહીં, આ લગ્ન કરવાના છે જુદા છે. આ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે કરવા પડે. ન કરવી તો એમ કે હારા આમની પાસે છૂટા નહીં હોય. અને કરીએ તો કે આ ઘૂંસાણા. અને ઘૂંસાણા જ છે બધા. અમે કઈ એકી છે તમે કહી ન શકતા. બાકી આમાં બધા જેટલા આમાંથી કાઢ્યું છે બધાને ખબર છે ને કે આ કૂતરા કાગડા ને ભેંસો ભૂંડા ને બધા જનાવર છે. બધાને આપણી જેમ જ બધું જોવે ને. ખોરાક ને હવા ને પાણી ને આપણે જે જોઈએ એ બધું જોવે. આપણી માં આપણને જેટલો પ્રેમ કરતી હોય ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. પણ કોઈનું કુટુંબ ભાડ્યું, કાગડા કૂતરા ભેંસો ભૂંડા હોય એનું કુટુંબ ભાડ્યું. કોઈએ કીધું અમારી હાળી થાય છે, મારો હાટું છે, મારા હારા છે. આ ગોશ તો આપણે નથી કરી. તમે જુઓ પાડો સરવા જાય ભેંસ એનું પૂળો લેતો હોય કોઈ દી હાંભળ્યું? પાડો ધરાય ના આવે કે આપણે આપણું કરો ને ભેંસ નું કરે. અને આપણે મરીએ ત્યાં સુધી મૂકતા જ નથી. મારી વહુ, મારા છોકરા, મારા બાપા, મારી માન. એટલે કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાઓ વાતમાં, કાંઈ છે નહીં, મજા કરો. અરે એવી ઘોષ કે નગર પંખી તમે જુઓ એક બચ્ચું ઈંડું મૂકે ને એ ઈંડાનું ધ્યાન રાખે. આપણી માં જેમ ધ્યાન રાખે ને એમ બાપુ એના બચ્ચાનું ધ્યાન રાખે. એને સીવે, એને મોટું થાય ને પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢે એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે. એને પાંખો એટલે ઉડતા શીખવે. પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આપણેથી પતે એવું જ નથી રાખ. મને તો એમ થાય સાંજે વાળું કરી નીકળીને બજારમાં કૂતરા હુતા હોય ને તો મને તો એમ થાય કે આમને છે કાંઈ ઉપાધિ છે, ઘસઘસાટ હુતા હોય. બોલો હે છોકરો ભણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું, વકીલ પાસે જવું ને કોર્ટમાં જવું છે ને મુદત છે ને આ કાંઈ લોહી ઉકાળા છે અમને. અને માણાએ એવી ઘૂંસ કરી છે. તમે જુઓ માણાને મારે ને પછી પાછા પોલીસ વાળા પકડવા આવે એ માણા, પછી પાછા કોર્ટમાં લઈ જાય ત્યાં કેસ હાંકે વકીલ હોય તો એ માણા, પછી ઓલો મેજિસ્ટ્રેટ સજા કરે તો એ માણા, પછી કે આમને જેલમાં પૂરો, પછી જેલમાં પૂરવા વાળા લઈ જાય એ માણા, માલપા પૂરે એ માણા, પછી ડેલા બંધ કરીને પછી એનું ટોયા પણ કરે એ માણા. તો આમાં મને એમ થાય કાઢવું હોય કોને આમાંથી? બધા માણાને જ મથે છે.
માણા જ માણા હાટું વાય તમે જોવો તો કરે છે. બાકી આ બધા જાનવર છે બાપુ, કોઈ કોઈનો આપણી જેમ બાજે છે બધા, પણ કોઈ કોઈને મારી નાખ્યા હોય તો કોઈથી કોઈનું કોઈ વોરંટ બોરંટ આવતું જ નથી. મને તો એમ થાય માણા કરતા જાનવરને શાંતિ. પણ બાપુ માણસનો અવતાર ભજન માટે બન્યો છે. જો ભજન ન થઈ શકે તો જાનવરની જિંદગી સારી છે આપણા કરતા. ભજન કરવા માટે બાપુ માણસનો જ એક જ અવતાર, લખી લેજો. બાકી કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. એટલે જ કે છે વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઈંગળાને પીંગળાનો માર્ગ મેલી પેલી, સૂક્ષ્મણ માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણ માર્ગે જવાની જવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હા કુશળ ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે સદગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની દુનિયાની માથે દ્વારિકા અને આવો છે રંગીલા રણ છો તું ભક્તો ભેડ ભાગવા બાબા માખણ ચોરે મન હરે અન મધુરી મધુરી વજાવે માખણ ચોરે માખણ ચોરે મન હરે મધુરી વજાવે ધનવાગ આહિર તણા